વડોદરામાં મેદાનમાં પડેલા નગરપાલિકાના વાહન તેમજ અન્ય વસ્તુઓ ઉપાડવા સ્થાનિકો દ્વારા અનેકવાર રજૂઆત કરવામાં આવી છે, છતાં તંત્રના આંખ આડા કાન હોય તેમ સ્થળ પરથી જ કોઈ પણ વાહન કે સાફ સફાઈ કરવામાં આવતી નથી। સમગ્ર મામલે આમ આદમી પાર્ટી દ્વારા સ્થળની સાફ સફાઈ અને 6 મહિનાથી પડેલ વાહનો દૂર કરવા રજૂઆત કરવામાં આવી છે। અને આ માટે જ હાલ અત્યારે છેલ્લા 6 મહિનાથી તમે પાછળ જોઈ શકો છો કે પાછળના વિસ્તારની અંદર જ્યારે વધારાના જે અનૈચ્છિક વૃક્ષો ઉગી ગયા છે, બાવળો છે, જેના લીધે અહીંયા જીવજંતુનો પ્રશ્ન થાય છે, અન્ય પ્રાણી, સાપ જેવા પ્રાણીઓ અહીંથી નીકળે છે। અને તેમ છતાં જો જીવજંતુ વધારે હોય તો આ આજુબાજુમાં જે વિસ્તાર છે જેની અંદર અત્યારે હાલ ડેન્ગ્યુના પ્રશ્નો વધતા જાય છે, તેમજ અહીંયા ચિકનગુનિયા જેવા પ્રશ્નો વધે છે। અને આજુબાજુનો વિસ્તાર જે આ બસ સ્ટેન્ડથી ખૂબ જ નજીક હોવાથી અહીંયા હાઈસ્કૂલનું મેદાન એ મિડલ એરિયામાં આવે છે અને આ કોઈ સ્ટોર કરવાની જગ્યા નથી અને છોકરાઓ અહીં જ્યારે બાજુમાં સ્કૂલમાં શિક્ષણ લઈ રહ્યા છે અને આ વિસ્તાર એક મહત્ત્વનો વિસ્તાર હોવા છતાં જો અહીંયા જે નગરપાલિકાની બહારની વસ્તુ નગરપાલિકા પાસે ઘણો સ્ટોર કરવાનો જે એરિયા છે, આ કાંઈ સ્ટોર કરવાનો એરિયા ન હોવા છતાં જો અહીંયા નાખવામાં આવે છે તો અમારી આમ આદમી પાર્ટીની એવી માંગ છે કે તાત્કાલિક ધોરણે અહીંથી જે આ વધારાનો ખરાબો છે એ દૂર કરવામાં નહીં આવે તો આવનારા દિવસોની અંદર આમ આદમી પાર્ટી જે નગરપાલિકા સામે સ્થાનિકો દ્વારા સાથે રહીને આગામી દિવસોની અંદર ધરણા કરવાની ફરજ પડશે। આજુબાજુના હાઈસ્કૂલના મેદાનની આજુબાજુમાં રહીશો રહે છે એના કહેવાથી આજુબાજુમાં એને મચ્છર થાય છે, ડેન્ગ્યુના વાહરા છે, પ્લસ એને અહીંયા માણસો આવીને દારૂની મિજબાનીઓ કરે છે, અંદર ઢોર કરે છે, આ ડેલાનો પ્રશ્ન છે, સાફ સફાઈનો પ્રશ્ન છે। આપણે ઉપરથી સાફ સફાઈનું અભિયાન ચલાવીએ એક બાજુ એ કચરા ગામ વચારે ભેગા કર્યા છે અને આ જે હાઈસ્કૂલ ને સાંસ્કૃતિક ભવન બન્યું છે એનોય વિરોધ કરે છે। આ આજુબાજુના રહીશો એમ કહે છે કે અમારે અહીંયા સપ્તાહ થતી અમારા પ્રોગ્રામ ગામના વચ્ચેના થતા એ આ લોકોએ બંધ કરાવી દીધા છે। અત્યારે જે કોઈ આ કોઈ પ્રસંગમાં આવે છે સાંસ્કૃતિક ભવનમાં એ લોકો અમને ત્રાસ આપે છે, રાતના કોઈ ના બોલવાના અપશબ્દો બોલે છે અને આખી રાત અમને સુવા નથી દેતા। એ બધા બહેનોના પ્રશ્ન છે, આ બાજુના રહીશોના બહેનો છે।